આજે આપણે વડોદરાની એક સરકારી શાળાની અંદર જઈશું. ચાલો આપણે સાથે મળીને જોઈએ કે સરકારની યોજનાઓ અને નીતિઓ ખરેખર એક વર્ગખંડમાં કેવી રીતે કામ કરે છે અને ત્યાંનું રોજિંદા જીવન કેવું હોય છે. આપણે જે શાળાની વાત કરી રહ્યા છીએ એ કોઈ કાલ્પનિક જગ્યા નથી. એ આ જ છે, વડોદરાના છાણી જકાતનાકા પાસે આવેલી એક વાસ્તવિક જીવંત શાળા. આ તસવીર આપણને સીધા એના કેમ્પસમાં લઈ જાય છે, જ્યાં દરરોજ કેટલાય બાળકોનું ભવિષ્ય ઘડાય છે. હવે જુઓ, આ શાળા માત્ર એક સ્થાનિક સંસ્થા નથી. આ લોગો પર ધ્યાન આપો. તે પીએમ શ્રી એટલે કે પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા અને સમગ્ર શિક્ષા જેવી દેશની મોટી યોજનાઓ સાથે જોડાયેલી છે. આ એ બતાવે છે કે કેવી રીતે દેશના મોટા મોટા લક્ષ્યો એક શાળા સુધી પહોંચાડવામાં આવે છે. તો ચાલો હવે સીધા શાળાની અંદર જઈએ અને જોઈએ કે અહીં એક વિદ્યાર્થીનો દિવસ કેવો પસાર થાય છે. તો સવાલ એ છે કે આખરે અહીંયા એક વિદ્યાર્થીનો સામાન્ય દિવસ જાય છે કેવો? ચાલો એમના ટાઈમ ટેબલ પર એક નજર કરીએ, જે એમના આખા દિવસને એક ચોક્કસ માળખામાં ઢાળે છે. અહીંયા બધું જ એકદમ ટાઈમ ટુ ટાઈમ ચાલે છે. સવારે 6:45 વાગે પહોંચી જવાનું, પછી પ્રાર્થના, હાજરી અને સીધું જ ભણવાનું શરૂ. એટલે તમે જોઈ શકો છો કે શિસ્ત અને સમયપાલન તો જાણે અહીંના શિક્ષણનો પાયો જ છે. સવારની તપાસ એટલે ખાલી હાજરી પૂરવાની વાત નથી. એ બહુ જ ડિટેલ્ડ હોય છે. વિદ્યાર્થીઓનું આઈડી કાર્ડ, યુનિફોર્મ અને છોકરીઓ માટે લાલ રિબન સાથે 2 ચોટલા, આવી નાની નાની બાબતો પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ બતાવે છે કે અહીં શિસ્ત અને સુઘડતાને કેટલું બધું મહત્વ અપાય છે. હવે આવે છે દિવસનો એક બહુ જ મહત્વનો ભાગ, મધ્યાહન ભોજન. આ માત્ર પેટ ભરવાનો સમય નથી, પણ એક સાથે મળીને શીખવાનો અને જમવાનો અનુભવ છે, જેના પોતાના ખાસ નિયમો છે. આ નિયમો તો જુઓ, ખરેખર બહુ જ રસપ્રદ છે. હાથ ધોવાથી લઈને એક ટીચર દ્વારા ભોજનની ગુણવત્તા તપાસવા સુધી બધું જ એકદમ વ્યવસ્થિત છે. અને આ જુઓ, મધુર સંગીતમય વાતાવરણ બનાવવાનો પ્રયાસ, મતલબ જમવાના સમયને પણ એકદમ પોઝિટિવ અને આનંદદાયક બનાવવાની કોશિશ છે. સારું, તો આ તો થઈ રોજની દિનચર્યાની વાત. પણ આ બધું કયા મોટા શૈક્ષણિક માળખાનો ભાગ છે? ચલો હવે શાળાના અભ્યાસક્રમ અને સમયપત્રકને થોડું સમજીએ. આ ટેબલ પર નજર કરો. શાળા બાળવાડીથી લઈને ધોરણ 8 સુધીના બાળકોને ભણાવે છે. અહીંયા ખાસ વાત એ છે કે દરેક ધોરણમાં શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે કે ભણતર અને રમતગમત બંનેને સરખું જ મહત્વ અપાય છે. શાળા એટલે ખાલી 4 દિવાલો અને વર્ગખંડો નહીં, બરાબર ને? ચાલો હવે જોઈએ કે વાલીઓ અને આજુબાજુનો સમાજ આ શાળા સાથે કેવી રીતે જોડાયેલો છે અને અહીં ભણવા સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે. અહીંયા છે ને, શાળા અને વાલીઓ એક ટીમ તરીકે કામ કરે છે. બાળકની ભણવાની પ્રગતિની વાત હોય કે પછી બેંક ખાતું ખોલાવવા જેવી વ્યવહારુ મદદ, શાળા દરેક રીતે સમુદાય સાથે મળીને કામ કરે છે. હવે આ આંકડો જુઓ, 325. આ ખાલી એક નંબર નથી. આ 325 વિદ્યાર્થીઓ છે જેમને અહીં શિષ્યવૃત્તિ મળે છે. આ વાત શાળાની એ પ્રતિબદ્ધતા બતાવે છે કે કોઈ પણ બાળક આર્થિક કારણોસર શિક્ષણથી પાછળ ન રહી જાય. પણ વાત ખાલી શિષ્યવૃત્તિ પર નથી અટકતી. આ શાળા તો પ્રવૃત્તિઓનું એક ધમધમતું કેન્દ્ર છે. ચાલો એક ઝલક જોઈએ કે અહીંયા વિદ્યાર્થીઓને ભણતર સિવાય બીજું શું શું શીખવા મળે છે. જરા આ લિસ્ટ પર એક નજર નાખો તો. અને આ તો ખાલી એક જ મહિનાની વાત છે, સપ્ટેમ્બર મહિનાની. વિજ્ઞાન મેળાથી લઈને નવરાત્રિની ઉજવણી સુધી અને સ્પોર્ટ્સથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધી બધું જ. આ જોઈને જ ખ્યાલ આવે કે અહીંયા વિદ્યાર્થીઓના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ પર કેટલું ફોકસ છે. પીએમ શ્રી યોજનાનું આ જે ધ્યેય વાક્ય છે ને, કે સર્વાંગી અને સંપૂર્ણ વ્યક્તિઓનું નિર્માણ કરવું, આપણે અત્યાર સુધી જે કંઈ પણ જોયું એ બધું આ એક જ વાત તરફ ઇશારો કરે છે. કડક શિસ્ત, સાથે મળીને જમવું અને આટલી બધી પ્રવૃત્તિઓ, આ બધું આ એક જ લક્ષ્યને પૂરું કરવા માટે છે. તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે આટલું બધું સ્ટ્રક્ચર અને સાથે આટલી બધી જીવંત પ્રવૃત્તિઓ, આવા વાતાવરણનો અંતિમ હેતુ શું હોઈ શકે? શિસ્ત અને સર્જનાત્મકતાનું આ જે બેલેન્સ છે, તે આજના જમાનાના શિક્ષણ માટે શું માયને રાખે છે? આ વિચાર સાથે જ આપણે આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ.